કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 7મા ધોરણમાં ગુજરાતી વિષયમાં ત્રીજો પાઠ છે અમારી કામ કેમ, એના સ્વાધ્યાયની સમજૂતી આ વિડીયોમાં આપણે મેળવીએ. એક છે વાતચીત. પહેલો પ્રશ્ન છે, તમને કામધેનું મળી જાય તો શું શું કરશો? મને કામધેનું મળી જાય તો મજા પડે. ભૂખ લાગે એટલે પિઝા બર્ગર મંગાવું. ચોકલેટ આઈસ્ક્રીમ તો ખરા જ. સ્કૂલ ફી, પુસ્તકો, સાયકલ, મમ્મી પપ્પા જે ચિંતા મારા માટે કરે છે તે સગળું કામધેનું પાસે માંગી લઉં. બીજો પ્રશ્ન છે, તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે? કેમ? ના, અમારા ઘરમાં કોઈ પ્રાણી પાળવામાં આવ્યું નથી, કારણ કે મારા મમ્મી સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે. તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી લાગે છે. જો કે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. સવારે મંદિરે જતા ગાયને ઘાસચારો ખવડાવે છે, શેરીના કૂતરાને તાજી રોટલી અને દૂધ ખવડાવે છે અને પક્ષીઓને ચણ નાખે છે. આમ અમારો પરિવાર પશુ પ્રેમી પરિવાર છે. ત્રીજો પ્રશ્ન છે, તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? કઈ? વિદ્યાર્થી મિત્રો, મેં અહીં છે એ સાચી દોસ્તી તે પ્રાણી કથા છે એ અહીંયા લખીને આપેલ છે. એના સિવાય તમે પણ તમારી રીતે કોઈ પ્રાણી કથા સાંભળી લો તે તમે લખી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે? શા માટે? તો કે પ્રાણીઓમાં મને સૌથી વધુ છે એ કૂતરો ગમે છે. કૂતરો વફાદાર હોય છે. અમારી શેરીમાં મોતી નામનો કૂતરો છે વર્ષોથી રહે છે. તે શેરીની રાત દિવસ છે એ ચોકી કરે છે અને અજાણ્યા લોકોને જોઈને ભસે છે. એકાદ બે વાર તો શેરીમાં આવેલા ચોરને ભસીને ભગાડ્યા હતા. તે શેરીના લોકોને ઓળખે છે, તેમને જોઈને પૂંછડી પટપટાવે છે. બાળકો તેને પ્રેમ કરે છે. એની સાથે વિવિધ રમતો છે એ રમે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? પ્રાણીઓની સાર સંભાળ આપણા કુટુંબના સભ્યની જેમ લેવી જોઈએ. પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન છે એ કરવું જોઈએ. તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી જગ્યા છે એ આપવી જોઈએ. જો તેઓ બીમાર હોય તો તેમની યોગ્ય સારવાર કરાવવી જોઈએ. તેમની સાથે સદભાવ તેમજ પ્રેમપૂર્ણ વ્યવહાર છે એ કરવો જોઈએ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, તમને લાગે છે કે બોડી ગાય આખા ઘરનું ગુજરાન ચાલી શકે? હા, લેખકે પોતાના કુટુંબની જે વાત કરી છે એ રીતે લેખકના આખા ઘરનું ગુજરાન છે એ ચાલી શકે. ભેંસ મરી ગઈ, ખેતર વેચાઈ ગયું, બાપુજીનું અવસાન થયું, બોડીના દૂધની આવક સોંકારત હતી. નાનો ભાઈ, નાની બહેન, પોતે અને બા એમ 4 જણનું નાનું કુટુંબ બોડી ગાય ઉપર નભતું હતું. પ્રશ્ન એ છે, પાઠના આધારે સાચા વિકલ્પ છે એ પસંદ કરો. પેલું છે, બોડી ગાયને લાગુ પડતું નથી. તો કે ટંકે 8 શેર દૂધ આપતી તે તેને લાગુ પડતું નથી. બીજું છે, બોડીનો વંશ વેલો બહુ મોટો, કારણ કે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. ત્રીજો પ્રશ્ન છે, વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ કે બોડીને પીપળા નીચે જ બાંધતા. પ્રશ્ન 3 છે, વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું છે તે સમજાવો. પહેલો પ્રશ્ન છે, એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ છે એ પૂરો થયો. મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત. લેખકના બાપુનું અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધ વેચવાથી મળતા પૈસાથી થતો હતો. આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી. તેને લેખકની બાના પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી. અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો. તેમને નોકરી મળી ગઈ. આમ બોડી અંગે લેખક ઉપરોક્ત વાક્ય કહ્યું હશે. બીજો પ્રશ્ન છે, જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે. પ્રેમ અને મમતા મળતા આપણા પરિવાર એ પણ સદસ્ય બની જાય છે. આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે. પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાય છે એ લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે. લેખકના બાપુને મૃત્યુ વખતે પણ તે સ્વજનને ગુમાવ્યાનું દુઃખ છે એ અનુભવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4,
આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. બીજા 2 પ્રશ્નો બનાવી તેના જવાબ છે ઈ લખો. તો જોઈએ પેલો પ્રશ્ન છે, તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો છે ઈ મંગાવી આપશે. બીજો છે, મેઘધનુષ ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? તો કે તે છે ઈ છેલ્લા 25 વર્ષથી છે ઈ કાર્યરત, એટલે કે 2.5 દાયકાથી છે ઈ કાર્યરત છે. ત્રીજો પ્રશ્ન, મેઘધનુષ ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? મેઘધનુષ ડેરી પાર્લર છે એ મહિનામાં 1 જ દિવસ એટલે કે અમાસના દિવસે છે ઈ બંધ રહેશે. ચોથો પ્રશ્ન છે, આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? આ ડેરીમાં દૂધમાંથી બનતી માવા સિવાયની તમામ તાજી વાનગીઓ છે મળતી હશે. પાંચમો પ્રશ્ન છે, મેઘધનુષ ડેરી ક્યાં આવેલી છે? મેઘધનુષ ડેરી છે નવા નરોડા અમદાવાદ ખાતે એમોનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. છઠ્ઠો પ્રશ્ન છે, ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? ડેરીમાં વિશેષ વળતર છે ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને શબ્દવાળું વાક્ય છે પાઠમાંથી શોધીને લખો. તો અહીં પહેલું છે શેર, એટલે એનો શું થશે અર્થ? તો કે એમાં થશે ધાર. એનું વાક્ય છે, નાનું છોકરું આચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. બીજું છે લઈન, એટલે કે વેચાણ. એનું વાક્ય છે, એના દૂધની લણણી ના મહિને 25 રૂપિયા આવતા. ત્રીજું પેટીયું, એટલે કે ગુજરાત. વાક્ય બનશે, નાનો ભાઈ ને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળત. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. એમાં પેલું છે, મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે, એટલે કે તાજું ફીણવાળુંની જગ્યાએ આપણે શેડ કઢું છે ઈ મૂકશું. બીજું છે, મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે, એટલે કે મારા મિત્રના ઘેર કામધેનું છે. ત્રીજું છે, રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે, એટલે કે ખરેરો કરે છે. ત્યાર પછી છે, ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. વેળા તો કવેળા, નિયમિત તો અનિયમિત, ચોખ્ખું તો ગંદુ. હવે છે સુખ તો શું આવશે? દુઃખ. હયાત તો મૃત, સ્થિર તો અસ્થિર, પાપ તો પુણ્ય. પ્રશ્ન નંબર 8 છે, યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો કે બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી, તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ છે લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું, બાએ કેટલાય ઉપાયો કર્યા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થ સબંધ છે વાક્ય બનાવો. પેલું વાક્ય બનશે, બોડી ગાય કુટુંબની કામધેનું હતી. બીજું છે, બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. ત્રીજું, પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. ચોથું બનશે, ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો હતી. પાંચમું છે, આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. પ્રશ્ન નંબર 10 છે, ગઈકાલેની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી છે લખો. પછી છે પ્રશ્ન નંબર 11, પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું. ભેંસ વર્ષના અંતરે મરી ગઈ હતી. બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ ન હતી. ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ છે નભતું હતું. તેના દૂધને વેચવાથી મહિને 25 રૂપિયા આવતા હતા. મોંઘવારીના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની પોતાની કામધેનુ તરીકે છે ઓળખાવી હતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા? ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા. સૌ તેને બહુ લાડ કરતા ને તેનો દરરોજ ખખેરો કરતા હતા. તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા. ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને આમે ચોખ્ખાઈ જ ગમે છે. બાળકો તેની સાથે રમે છે. લીલો ચારો પોતાના હાથે કાપીને ખવડાવે છે. ત્રીજો પ્રશ્ન છે, બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો છો? બોડી ગાય પોતાના પીઠ, પગ વગેરે જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી. તે કદીએ ગંદુ ખાતી નથી. તે પોતાના વાછરડાને પણ ચાટી ચાટીને ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને છે સ્વચ્છતા ગમે છે.
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે. બોડી ગાય ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આશકા લે. વાર તહેવારે સ્ત્રીઓ અને કુંવારિકાઓ તેનું પૂજન કરે. સંક્રાંતિના દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ મૂત્ર લઈ જાય. આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે. પ્રશ્ન નંબર 12 છે, આપેલ મુદ્દાનો ઉપયોગ કરીને મારું પ્રિય ઝાડ વિશે લખો. વિદ્યાર્થી મિત્રો, મેં અહીં મારું પ્રિય ઝાડ વિશે છે એ તમને લખીને આપેલ છે, જેનો તમે અભ્યાસ કરી શકો છો. પ્રશ્ન તે છે, મોટેથી વાંચો, સમજો અને ગુજરાતીમાં અર્થ કહો. જેનો મેં ગુજરાતીમાં અર્થ છે એ તમને આપેલ છે.